હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબ વિશે વિવાદાસ્પદ ઉચ્ચારણ કરનારા યુપીના એક શખ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે અંજારમાં મુસ્લિમ સમાજે વિશાળ રેલી યોજી હતી. કમલેશ તિવારી હિન્દુ મહાસભાનો હોદ્દેદાર છે. થોડા સમય પૂર્વે તિવારીએ મુસ્લિમોના ધર્મગુરુ વિરુદ્ધ ધાર્મિક લાગણી દુભાય તેવી ટિપ્પણી કરી હતી, જેના પગલે દેશભરના મુસ્લિમોમાં તિવારી સામે આક્રોશ ફાટી નીકળ્યો છે. અંજારની રેલીમાં જોડાયેલા સ્થાનિક મુસ્લિમ આગેવાનોએ તિવારી સામે ઘેરો આક્રોશ દર્શાવ્યો હતો. મુસ્લિમ સમાજે દેશમાં હર હંમેશા કોમી એકતા કાયમ રહે તેવા પ્રયાસો કર્યા છે. રેલીમાં મોટી સંખ્યામાં અંજાર અને આસપાસના વિસ્તારોના મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. રેલીના અંતે અંજારના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી મુસ્લિમ સમાજે તિવારી સામે રોષ પ્રગટ કર્યો હતો. અમે આ રેલીનું જે આયોજન કર્યું છે એ યુપીની અંદર કમલેશ તિવારી નામના શખ્સે અમારા મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વિરોધમાં જે બકવાસ ભાષણો કરી અને અમારી તમામ દેશના નહીં પણ પૂરી દુનિયાના મુસલમાનોની લાગણીઓને ઠેસ તોડાવી છે, એનો વિરોધ કરવા અને વહીવટી તંત્રને એના વિરુદ્ધ કાર્યવાહી કરવા અને એની વિરુદ્ધ પગલાં ભરવા માટે આ રેલીનું આયોજન કર્યું છે. અને આ રેલીની અંદર અંજાર તાલુકા અને અંજાર શહેરના મુસ્લિમ સમાજે આજ પોતાના બપોર સુધી કામકાજો બંધ રાખી અને આ રેલીમાં તમામ ચોરસી